પહેલાં મહારાજા સર ભગવતસિંહજીના ગોંડલને બદનામ કર્યું, પછી ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાને એમના પરિવારને બદનામ કરવાની કોશિશો કરી, અને હવે શ્રી નરેશભાઈ પટેલને બદનામ કરવાના ષડયંત્રો કરી રહ્યા છે. આ ટોળકીને સમાજ વ્યવસ્થા સાથે, ભાઈચારા સાથે કે શાંતિ સુલે સાથે કોઈ લેવા દેવા નથી. આ ટોળકીને ફક્ત પોતાની છબી ચમકાવી છે, અને એ છબી ચમકાવવા માટે આ લોકો કેટલી હદે જઈ શકે છે એના દાખલા અત્યાર સુધી આપણે જોયા છે. અને ગઈકાલે જે ઓડિયો ક્લિપ આવી છે એ જો ખરેખર સાચી હોય ને તો આ એક સમાજ માટે નહીં, એક વિસ્તાર માટે નહીં, પણ સમગ્ર ગુજરાત માટે આ ખૂબ જ ગંભીર વિષય છે. અને આવા તત્વો તાત્કાલિક જેલ ભેગા થાય એ જોવાની ગુજરાત સરકારની ફરજ છે. મહારાજા સર ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલને છેલ્લા 4 મહિનાથી બદનામ કરી રહેલી ટોળકી હવે એમના સમાજના શ્રેષ્ઠી અને આગેવાન શ્રી નરેશભાઈ પટેલને પણ બદનામ કરવાનું અને એમની પાસેથી પૈસા પડાવવાનું આખું ષડયંત્ર કરી રહી હોય એવી એક ઓડિયો ક્લિપ ગઈકાલથી વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી છે. આ સીડી દરેકે સાંભળી છે, ઓડિયો સાંભળ્યો છે, એટલે એ મૂકીને આપણે વાતને કંઈ લાંબી કરવાનો મતલબ નથી. પરંતુ વાત એ છે કે આ ઓડિયોમાં જે વાત કરવામાં આવી છે કે ભાઈ એક જેતપુરની છોકરી અને ગોંડલનું ફાર્મ હાઉસ, તો આ છોકરી કોણ છે, એ ગોંડલનું ફાર્મ હાઉસ કોનું છે, અને આ આખું જે ષડયંત્ર છે એ ખરેખર કોઈ હની ટ્રેપ છે કે કેમ? નરેશભાઈ પટેલને ફસાવા માટે, કેમ કે આજકાલ હની ટ્રેપના બનાવો ખૂબ બની રહ્યા છે, અને એમાં હમણાં જ રીબડાના એક યુવાને પોતાનો જીવ ખોવો પડ્યો છે. જો કે આ ટોળકી એના પરિવારને પણ મળવા નથી ગઈ, ખાલી વાતો કરે છે, પણ આપણે એ વિષય હાલ નથી લેવો. હાલ વાત એ છે કે ગઈકાલે જે ઓડિયો ક્લિપ સાર્વજનિક થઈ છે એ ઓડિયો ક્લિપની FSL દ્વારા તપાસ કરવામાં આવે, અને એ જે ફોનમાં ઓડિયો રેકોર્ડ થયો છે એ ફોનની પણ FSL દ્વારા તપાસ કરાવવામાં આવે. બંને ગજેરા તો આવું કરી ચૂક્યા છે, એવી એમના વિરુદ્ધ ઓલરેડી FIRઓ છે જ કે ભાઈ ખંડણી માગવાનું અને પૈસા લઈને વિડીયો બનાવવાનું આખું એ કામકાજ એમનું છે. એ બાબતના આરોપ હેઠળ એમના વિરુદ્ધ ફરિયાદ થયેલી જ છે. એટલે આવું નહીં કર્યું હોય એવું માનવાને પણ કોઈ કારણ નથી. છતાં પણ આ જે ટોળકી છે એની જેમ આપણે જજ નથી, આપણે સર્વસત્તાધીશ નથી કે ગમે એને કહી દઈએ. સુપ્રીમ કોર્ટની વાત પણ ન માનીએ, નામદાર કોર્ટના આદેશને પણ ન માનીએ, કેમ કે આ તો ટોળકી પોતાની જાતને સર્વસત્તાધીશ સમજે છે. એ તો એમ સમજે કે ભાઈ હું કહું એટલે જયરાજસિંહ જાડેજાને જેલમાં પૂર દેવાના, હું કહું એટલે ગણેશભાઈને જેલમાં પૂર દેવાના, હું કહું એટલે અલ્પેશ ઢોલરિયાને APMCના ચેરમેન પદેથી હટાવી દેવાના, હું કહું એને જ ગોંડલમાં ટિકિટ આપવાની. આ ટોળકી પોતાની જાતને સર્વસત્તાધીશ સમજે છે. સુપ્રીમ કોર્ટે કોઈને જામીન આપ્યા હોય તોય અમને તકલીફ છે, પણ આપણે એવા નથી. આપણે હંમેશા કાયદાની મર્યાદામાં રહીને વાત કરીએ છીએ. અને એમને હવે જ્યારે રેલો એમના પગ નીચે આવ્યો ત્યારે આજે ડાઈ વાતો કરે છે કે ભાઈ મીડિયાએ કોઈ પણ વાત સાર્વજનિક કરતા પહેલા એની પુષ્ટિ કરવી જોઈએ. તો તમે અત્યાર સુધી ગોંડલ વિશે, જયરાજસિંહ જાડેજાના પરિવાર વિશે, અલ્પેશ ઢોલરિયાના પરિવાર વિશે અને બીજા વિવિધ આગેવાનો વિશે જે એલફેલ વાતો કરી, એના કયા તમારી પાસે પુરાવા હતા? તો ત્યારે તમારે કહેવું હતું ને કે ભાઈ અમે આ જે બધું બોલીએ છીએ ને એના પુરાવા અમારી પાસે નથી, એટલે એની પુષ્ટિ કર્યા પછી તમે બતાવજો. ત્યારે તો તમારી છબી ચમકાવી હતી એટલે તમે બધું જ બતાવવા દીધું. ત્યારે તમને આ પુષ્ટિવાળી વાત યાદ ના આવી. પણ હવે તમારા પગ નીચે જ્યારે રેલો આવ્યો અને જ્યારે તમારા અંદરો અંદરના જે કાવતરાજન ષડયંત્રો જે હવે બહાર પડી રહ્યા છે ત્યારે તમને લાગ્યું કે ના ભાઈ મીડિયાએ તો પુષ્ટિ કરવી જોઈએ. એટલે
મીડિયાનું કામ છે, મીડિયા ચોખ્ખું કહે છે કે ભાઈ અમે પુષ્ટિ નથી કરતા, પણ મીડિયાનું કામ છે કોઈ પણ વસ્તુ બતાવી અને એમને બતાવી જે સારી વસ્તુ છે એટલે તો ખબર પડી કે ભાઈ આ નરેશભાઈ પટેલ પાછળ આવા ષડયંત્રો થઈ રહ્યા છે. એટલે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે આ ઓડિયો ક્લિપની FSL દ્વારા તપાસ થાય અને જે સીડીની આ બાબતે વાત થઈ રહી છે એ બાબતે પણ પોલીસ જાતે ફરિયાદી બની અને આ બંને જણની ઘનિષ્ઠ તપાસ કરાવે, જેથી કરી અને પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને આગેવાન એવા નરેશભાઈ પટેલ ને આ લોકો બદનામ ન કરી શકે ને એમની પાસેથી ખોટી રીતે નાણાં ન પડાવી શકે. કેમ કે આવું કરનારાને કોઈ ધર્મ કે કોઈ જાતિ હોતી નથી, એમને ફક્ત એમની છબી અને પૈસાથી મતલબ હોય છે. પછી આખો ગોંડલ વિસ્તાર ભલે ભડકે બળતો, ભલે ત્યાં જાતિવાદ ફેલાતો, ભલે ત્યાં અશાંતિ ફેલાતી, એમને એની સાથે કોઈ લેવા દેવા નથી. એમને ભૂતપૂર્વ ધારાસભ્યના પરિવારને બદનામ કરવામાં પાછું વળીને જોયું નથી અને હવે એમના જ સમાજના શ્રેષ્ઠીને પણ બદનામ કરવાના કાવતરા કરી રહ્યા છે. એટલે સરકારે આ બાબતે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી હું ગુજરાત સરકાર સમક્ષ માગણી કરું છું.